સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણમાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં ભેસાણ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 2900 થી વધુ લોકોએ આરોગ્ય વિષયક સેવાનો લાભ લીધો હતો। રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ અને પોષણ માહ 2025 અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવારના ઉદ્દેશ્ય સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણમાં સ્ત્રી, બાળ, જરા ચિકિત્સા અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ભેસાણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિશાળ સંખ્યામાં લોકોએ આયુષની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો। સર્વરોગ આયુષ કેમ્પમાં 276 લાભાર્થીઓએ સ્ત્રી રોગના 112, બાળ રોગના 38, જરા ચિકિત્સાના 96, સ્વાસ્થ્ય માર્ગદર્શન 460, પ્રદર્શનો 480, ધાન્ય મિશ્રૈયા પાકનો 450, સંશમની વટી 230 લાભાર્થીઓને, આર્સેનિક આલ્બ 160, યોગ લાભાર્થીઓ 230, સ્વાસ્થ્ય પત્રિકા વિતરણનો 270, પ્રકૃતિ પરીક્ષણનો 85, નાડી પરીક્ષણનો 28, એમ મળી કુલ 2915 લાભાર્થીઓએ લાભ લીધો હતો। જિલ્લાના મેડિકલ ઓફિસરો અને યોગ શિક્ષકો દ્વારા ઉત્તમ કામગીરી કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જિલ્લા આયુર્વેદ અધિકારી જૂનાગઢ ડોક્ટર છાયાબેન ડેરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેમ્પ યોજાયો હતો। આ તકે તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત સદસ્ય લાભુબેન ગુજરાતી તથા કુમારભાઈ બસિયા, તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા, તાલુકા પંચાયતના સદસ્યો, માર્કેટ યાર્ડ ચેરમેન, વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનીની ખાસ ઉપસ્થિતિ રહી હતી। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર MS અલી અને તમામ હેલ્થ સ્ટાફનો સહયોગ રહ્યો હતો।